પ્રશ્ન નંબર 15 છે કે 293 કેલ્વિન તાપમાને O2 વાયુને પાણીમાંથી પસાર થાય છે. ઓકે, O2 નું આંશિક દબાણ એટલે અહીંયા પ્રેશર ઓફ O2 0.98 બાર છે અને O2 ની દ્રાવ્યતા ગ્રામ પર લીટરમાં શોધો. ગ્રામ પર લીટર KH આપી દીધો તો મને એમ કહો પ્રેશર ઓફ O2 ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ મોલન્સ ઓફ O2. તો મોલન્સ થી મોલ મળી જશે, મોલ થી હું ગ્રામ તરફ જતો રહીશ. રેડી? તો મોલન્સ ઓફ O2 ઇઝ ઇક્વલ ટુ પ્રેશર ઓફ O2 અપોન KH. પ્રેશર ઓફ O2 0.98 અને KH આપ્યું છે, જોજો કિલોમાં આપ્યું છે 34.84 ગુણ્યા 10 ની 3 ઘાત. આ કિલો વાળો શબ્દ ભૂલાઈ ન જાય, ખાસ ધ્યાન રાખજો. તો આનો જવાબ આવશે 2.81 ગુણ્યા 10 ની -5 ઘાત. આ મોલન્સ ઓફ O2 આવી ગયા. હવે જોજો મોલન્સ ઓફ O2 ઇઝ ઇક્વલ ટુ 2.81 ગુણ્યા 10 ની -5 ઘાત. તો આ થઈ ગયું મોલ ઓફ O2 છેદમાં મોલ ઓફ O2 પ્લસ મોલ ઓફ H2O ઇઝ ઇક્વલ ટુ 2.81 ગુણ્યા 10 ની -5 ઘાત. મેં તમને કીધું હતું ને જ્યારે મોલ ઓફ O2 મેળવવું હોય ત્યારે નીચે છેદમાં મોલ ઓફ O2 ને અવગણી લેવાનું પાણીની સાપેક્ષે. જો બહુ નાનો આંકડો છે, 2.81 ગુણ્યા 10 ની -5 ઘાત. તો મોલ ઓફ O2 ઇઝ ઇક્વલ ટુ 2.81 ગુણ્યા 10 ની -5 ઘાત. મોલ ઓફ H2O ની વેલ્યુ અહીંયા મૂકીએ, એનું દળ. હવે દળ લેવાનું છે ભાઈ, દળ લેવાનું હોય તો મોલ ઓફ H2O 1 લીટર દીઠ લઈ લેવાનું રે. આપણે તો બીજું કંઈ ના કરી શકીએ, બરાબર. પ્રત્યેક લીટર કીધું છે. 1 લીટર H2O માટે મોલ ઓફ H2O દળ કેટલું થઈ ગયું? 1000 છેદમાં 18 55.55. જ્યારે પણ આવું કીધું હોય તે પ્રતિ લીટર એટલે કે 1 લીટર દીઠ, તો આ થઈ ગયા 55.55. રેડી? 55.55. હજી તો આપણને માંગ્યું છે શું? ગ્રામ પર લીટર ને. તો પ્રત્યેક લીટર W લઈ લઈએ O2 2.81 ગુણ્યા 10 ની -5 ઘાત ગુણ્યા 55.55. મોલર વેટ એનો કેટલો થાય? 32. બરાબર, કેટલો થશે? 32. હવે તમે આનું કેલ્ક્યુલેશન કરો. કેલ્ક્યુલેશન શું કરશો તમે? 2.81 ગુણ્યા 32 કરશો અને એને ગુણ્યા 55.55 કરશો. બરાબર, તો તમારી પાસે જવાબ આવશે. ધ્યાન આપજો ખાસ, આ જવાબ આવશે 4995 ગુણ્યા 10 ની -5 ઘાત. તો -5 એટલે આને હું કહી શકું 0.049, તો આને કહી શકું 0.05. આ ગ્રામ થયું, પણ આપણે લીટર કેટલા લીધા છે? 1 જ લીધા છે ને, તો પ્રતિ લીટર આ જ થવાનું છે, કારણ કે છેદમાં આવશે 1. તો 0.05 તમારો આવશે જવાબ. ઓપ્શન એ તમારો આવશે જવાબ. રાઈટ?